નમસ્કાર મિત્રો, હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, દર વર્ષે આપણે યુડાયસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાના હોય છે. એટલે કે જે તે ધોરણમાંથી પાસ થયેલ વિદ્યાર્થીને આગળના ધોરણમાં લઈ જવાનો હોય છે. તો ચાલો મિત્રો, આ કામગીરી કેવી રીતે કરી શકાય તેની હું આ વિડીયોમાં સમજ આપું તમને. આ માટે સૌથી પહેલાં તમારે ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનું છે અને હું આની અંદર લખવાનું છું યુડાયસ પ્લસ અને પછી સર્ચ કરવાનું છે મિત્રો. એટલે તમે અહીં આગળ જોઈ શકો છો યુડાયસ સ્ટુડન્ટ મોડ્યુલ છે, તમારે એમાં એન્ટર થવાનું છે. યુડાયસ સ્ટુડન્ટ મોડ્યુલ, હું આની પર ક્લિક કરું છું. અહીં આગળ લખ્યું છે જુઓ, સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે SDMS યુડાયસ પ્લસ. આની અંદર હું લોગિન થવાનો છું અને અહીં આગળ લખ્યું છે સિલેક્ટ સ્ટેટ, એટલે મારે મારું રાજ્ય ગુજરાત પસંદ કરવાનું છે અને અહીં હું ગો પર ક્લિક કરવાનો છું. આટલું કર્યા પછી હવે મારે અહીંયા આગળ યુઝર આઈડી લખવાનો છે મારો. હું અહીં યુઝર આઈડી લખી દઉં છું. તમારો જે યુડાયસ જે ડાયસ કોડ છે સ્કૂલનો એ લખી દેવાનો છે. અને અહીંયા આગળ પાસવર્ડ લખવાનો છે તમારો. આટલું કર્યા પછી તમારે અહીંયા આગળ કેપ્ચા કોડ લખવાનો છે. અને હવે હું લોગિન થઈ જવાનો છું. અહીંયા આગળ એક ખાસ સૂચના આપી છે, તમારે વાંચી લેવાની છે અને પછી આગળ વધવાનું છે, તો તમારું કામ થોડું સહેલું થઈ જશે. યુઝર્સ આર એડવાઇઝ ટુ ફિનિશ ધેર પ્રોગ્રેશન એક્ટિવિટી ફોર 2023 to 24, એટલે કે 23-24ની જે એમની જે પ્રોગ્રેશન એક્ટિવિટી છે એ ફિનિશ કરવાની છે. એટલે 23-24માં તમે જે કામ કર્યું છે એ એક્ટિવિટીને આ વર્ષે એટલે કે 24-25માં ફિનિશ કરવાની છે મિત્રો. એટલે આ એક્ટિવિટીને ફિનિશ કરવા માટે લખ્યું છે ટુ ઇનિશિએટ ધ પ્રોગ્રેશન એક્ટિવિટી પ્લીઝ નેવિગેટ ટુ ધ કરંટ એકેડેમિક યર, એટલે કે કરંટ એકેડેમિક યરમાં તમારે એન્ટર થવાનું છે, નેવિગેટ થવાનું છે અને પછી તમારે પ્રોગ્રેશન એક્ટિવિટીનું જે બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે, જે ડાબી બાજુ છે. એટલે મારે પ્રોગ્રેશન એક્ટિવિટી કરવાની છે 2023-24ની, પણ કરંટ યરમાં જઈને કરવાની છે, એટલે કે 24-25માં જઈને કરવાની છે. હું એની પર ક્લિક કરું છું. એક આવો મેસેજ આવે છે, સ્કૂલની ડિટેલનો છે, આપણે એને ક્લોઝ કરીએ છીએ અને મને કહ્યું છે કે અહીંયા આગળ મને પ્રોગ્રેશન એક્ટિવિટીનું એક ટેબ મળશે, એની પર મારે ઇનિશિએટ અથવા ચાલુ કરવાની છે પ્રોગ્રેશન એક્ટિવિટી. અહીંયા આગળ છે જુઓ આરી. હવે હું એની પર ક્લિક કરવાનો છું મિત્રો. મેં ક્લિક કરી દીધું છે. પ્રોગ્રેશન યુઝર મેન્યુઅલ છે, તમે કેવી રીતે આ કામ કરશો એનો યુઝર મેન્યુઅલ અંદર આપેલો છે. સમરી તમે પ્રક્રિયા પત્યા પછી જોઈ શકો છો, સેક્શન વાઇઝ સમરી પણ જોઈ શકો છો અને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પણ કરી શકો છો. હવે હું પ્રોગ્રેશન મોડ્યુલમાં આગળ વધું છું. ગો પર ક્લિક કરવાનો છું અહીંયા આગળ, એટલે હું મારા સ્ટુડન્ટને પ્રમોટેડ કરી શકીશ. એટલે કે ગઈ સાલ જે ધોરણમાં હતો એને હું આ સાલ પાસ થયો હશે તો આગલા ધોરણમાં લઈ જઈશ. ગો સિલેક્ટ ક્લાસ કરું છું. હું 9મું ધોરણ પસંદ કરું છું મિત્રો, અને 9મામાં હું માની લો કે એ પસંદ કરું છું. તમારે જે ધોરણમાં તમે કામ કરતા હોય એ પસંદ કરવાનું છે. અને હવે ગો પર જઈશું એટલે 9માના જે ગત વર્ષે સ્ટુડન્ટ હતા એની સ્થિતિ આગળ દર્શાવશે. અને સ્વાભાવિક છે કે 9મામાં ગઈ સાલ જે છોકરા હતા આ સાલ ક્યાં આવી ગયા હશે? 10મામાં. પણ ક્યારે આવશે આ સિસ્ટમમાં? કે જ્યારે તમે એને પ્રમોટેડ કરશો ત્યારે, એટલે કે આગળ લઈ જશો ત્યારે. તો હું વિદ્યાર્થીના ડેટા લઈને બેસવાનો છું. મારે કયા કયા ડેટા જોઈશે મિત્રો જુઓ. સિલેક્ટ પ્રોગ્રેશન સ્ટેટસ, એને કેટલા ટકા મેળવ્યા હતા 9મા ધોરણમાં એ, અને કેટલા દિવસ એ સ્કૂલમાં આવ્યો હતો. જે આપણે કામના દિવસા હોય છે 240, 247, 245માંથી એ કેટલા દિવસ શાળામાં આવ્યો હતો. આટલો ડેટા તમારે લઈને બેસવાનું છે. અને આટલો ડેટા તમે લઈને બેસશો તો તમે ઝડપથી આ સ્ટુડન્ટને પ્રમોટેડ કરી શકો છો. ચાલો, હવે હું એક વિદ્યાર્થીને પસંદ કરું છું મિત્રો આમાંથી, અને તમને કરી બતાવું છું કેવી રીતે કરવાનું છે. આ ખૂબ સહેલું છે. ચલો, હું એક વિદ્યાર્થીને પસંદ કરું છું અને આ વિદ્યાર્થીનો રેકોર્ડ મારી પાસે તૈયાર છે. અને પ્રોગ્રેશન સ્ટેટસ, શું સ્ટેટસ છે તો સિલેક્ટ કરું છું. પહેલું છે પ્રમોટેડ, પછી ઓબ્લિક પાસ વિથ એક્ઝામિનેશન, એટલે એને પ્રમોટેડ કર્યો છે કે પાસ કર્યો છે. તો આ વિદ્યાર્થી પાસ થઈ ગયો છે ચોક્કસ ટકા સાથે, એટલે હું આ પસંદ કરું છું. નોટ પ્રમોટેડ, એટલે એને આગળ તમે નથી લઈ ગયા, એટલે કે નાપાસ થયેલો છે. પ્રમોટેડ પાસ્ટ વિધાઉટ એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષા વગર એને આગળ લઈ ગયા છો.
અને ડિસકન્ટિન્યુડ બિફોર એક્ઝામિનેશન એટલે અધવચ્ચેથી ઉઠી ગયો હોય. પણ આ વિદ્યાર્થી જે છે એ પ્રમોટેડ થયો છે, સારા ગુણ સાથે પાસ થયો છે, એટલે હું આ પસંદ કરું છું. હવે એણે કેટલા ટકા મેળવ્યા હતા વિદ્યાર્થીઓ, તો મેં ટકાવારીનું લિસ્ટ લઈને બેઠો છું. એટલે આ વિદ્યાર્થીના 84% આવ્યા હતા. પોઈન્ટ પછી તમે આંકડા લખવા જશો તો નહીં લખાય, 2 જ અંકોમાં લખાય છે મિત્રો. એટલે તમારે જે ટકા જે છે એ રાઉન્ડ ફિગરમાં કરવાના છે. સાયન્ટિફિક રીતે 84% થાય છે આ છોકરાના. માની લો કે 84.30 થતા હોય તો 84 લખશો, 84.65 થતા હોય તો 85 લખી શકો છો તમે. નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડેડ એટલે કે કેટલા દિવસે સ્કૂલમાં આવ્યા. તો કામના દિવસોમાંથી આપણે છેલ્લા દિવસનું રજિસ્ટર લઈશું, છેલ્લા મહિનાનું, તો એમાંથી તમને ખબર પડી જશે. અહીંયા આગળ આ 84% અને આ જે વિદ્યાર્થી જે છે એ મેં એના કામના દિવસો જોયા છે એ 234 દિવસ શાળામાં આવેલો છે. સ્કૂલિંગ સ્ટેટસ એટલે કે આજની સ્થિતિ એ 2024-25માં એની સ્થિતિ શું છે, તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ, આની આ જ સ્કૂલમાં ભણે છે કે પછી લેફ્ટ સ્કૂલ વિથ ટ્રાન્સફર સર્ટી જેને આપણે એલસી કહીએ છીએ. તો આ વિદ્યાર્થી જે છે અમારી જ સ્કૂલમાં ભણે છે, હાલમાં 10મામાં આવી ગયો છે એટલે હું સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ લખીશ. અને જો એ એલસી લઈને બીજે ક્યાંક જતો રહ્યો હોય તો તમે આવું લખી શકો છો, લેફ્ટ સ્કૂલ વિથ ટ્રાન્સફર સર્ટી. અને ઉઠી ગયો હોય, શાળામાં ના આવતો હોય, નામ કમી કરી દીધું હોય અને ટ્રાન્સફર સર્ટી એટલે કે એલસી ના લઈ ગયો હોય તો પણ તમારે આ પસંદ કરવાનું છે. ઉઠી ગયો હોય તો પણ હાલમાં આ છોકરો 10મામાં આવી ગયો છે, ભણે છે, એટલે સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરું છું. ક્લાસ સેક્શન કયા ધોરણમાં એ ગયો છે, તો એ અમાં ગયો છે, 10મામાં આવી ગયો છે હવે, અને 10 ગયો છે. અને હવે હું શું કરીશ, અહીંયા પેન્ડિંગમાં છે એની જગ્યાએ હવે હું એને અપડેટ કરી દઈશ મિત્રો. એટલે અપડેટેડ સક્સેસફુલી થઈ ગયો છે. એટલે આ સ્ટુડન્ટનો ડેટા જે છે એ મિત્રો અપડેટ થઈ ગયો છે સક્સેસફુલી. હવે હું આ સ્ટુડન્ટને જોઈશ તો અહીં પેન્ડિંગ લખેલું છે આ વિદ્યાર્થીમાં. આ જે વિદ્યાર્થીઓનું મારે પ્રમોશન કરવાનું બાકી છે, પ્રમોટેડ કરવાના બાકી છે, એમાં પેન્ડિંગ લખેલું છે. પણ આ વિદ્યાર્થી જે છે જેને મેં પ્રમોટેડ કર્યો છે મિત્રો, અહીં જુઓ ડન લખેલું છે. અને કઈ તારીખે કર્યો છે એનો સમય પણ અહીં આવી ગયો છે. તો તમારે આ રીતે બધા વિદ્યાર્થીઓની જે સ્થિતિ હોય એ પ્રમાણે તમારે એમને પ્રમોટેડ કરી લેવાના છે. અને છેલ્લે તમારે ફાઇનલાઇઝ કરી અને એનું લિસ્ટ કરી લેવાનું છે, છેલ્લે કરવાનું છે.